आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रोत्रस्य श्रोत्रम मनसो मनः वगैरे द्वारा જે કહેવામાં આવી વસ્તુ, એ વસ્તુને જરાક એક દ્રષ્ટાંત, એક કથાના રૂપમાં સમજાવવા માટે આવી સ્ટાઇલ શ્રુતિમાં જોવા મળે છે. આગળ આપણે જોયું બ્રહ્મ જગતનું કારણ છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, અર્થાત જગત જે કાંઈ છે એ બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમેશ્વર છે. એ જગતના ત્રણ ભાગ કર્યા: આધ્યાત્મ એટલે કે જીવ, અધિભૂત એટલે આ જગત, અને અધિદૈવ જીવ અને જગતને જોડનારું કોઈક નિયમ દ્વારા. અધિદૈવ દેવતા સંબંધી, અધિદૈવ આ ત્રણ. અધ્યાત્મ અધિભૂત એકબીજા સાથે જોડાયેલા છે, એ બહુ સ્પષ્ટ છે. અહીંયા પંચમહાભૂત છે, અહીંયા પંચમહાભૂત છે. અને આપણે કાલે મેં વાત કરેલી, એનો અર્થ કે એકમાંથી જ બે આયા છે, જોડાયેલા છે ને. ભાઈ અને બેન સંબંધ છે ને, કનેક્શન. કેમ? એક જ પિતા કે માતા. એટલે જે પંચમહાભૂતોમાંથી અધિભૂત જગત, એ જ પંચમહાભૂતોમાંથી જીવ. જીવ એટલે આ, હા હવે ખાસ સમજજો, હવે આત્માની વ્યાખ્યા બદલાઈ ગઈ પાછી. આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેમાં, પ્રાણ વગેરેમાં જે અહંભાવ કરીને રહેલો છે એ સ્વાભાવિક છે. સૂક્ષ્મ શરીરમાં અહંભાવ કે સ્થૂળ શરીરમાં અહંભાવ, બંને મહાભૂતો જ છે. એટલે કે આ જીવ વ્યક્ત, અને એ અધિદૈવથી કેવી રીતે જોડાયું છે એ ચર્ચા આપણે શરૂ કરવાની હતી. અધ્યાત્મ અને અધિભૂત વચ્ચે સંબંધ છે એ નક્કી કરવું પડે. નિયમ છે, અને એનું ઉદાહરણ મેં કાલ આપેલું. ગુલાબજાંબુનો ટેસ્ટ કરવો હોય, સ્વાદ, અધિભૂત ગુલાબજાંબુ જગતનો ભાગ, અધ્યાત્મ સ્વાદેન્દ્રિય. અહીંયા જ સ્વાદનું જ્ઞાન માટે અહીંયા મૂકવું પડે, અન્યત્ર ન ચાલે. નિયમ છે. એટલે આ જે નિયમ જે છે અધ્યાત્મ અને અધિભૂતને જોડનારો, એ દેવતા પર આધારિત છે. બધું ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, પરંતુ એ નિયમ ઈશ્વરનો એક નિયમ રૂપે અભિવ્યક્તિ. હા સાંભળજો, ઈશ્વરની, બધું જ ઈશ્વર, તો નિયમ પણ ઈશ્વર. અધ્યાત્મ અધિભૂતને જોડનારો નિયમ જે છે એ નિયમ પણ ઈશ્વર. એટલે ઈશ્વરની એક નિયમ, જગતના પ્રવર્તમાન અનેક નિયમો, એમાંથી કોઈ એક નિયમ, દાખલા તરીકે સ્વાદ, સ્વાદેન્દ્રિય અને સ્વાદનો વિષય, કનેક્શન, નિયમ. ઈશ્વરની આ નિયમના રૂપમાં અભિવ્યક્તિ, એને દેવતા કહેવામાં આવે છે. સમજી ગયા? તો સમજી, દેવતા ચેતન હોય છે, ઈશ્વર ચેતન છે. પતી ગયું? નિયમને જડ કહી દો, પણ ઈશ્વરની અભિવ્યક્તિ કહો છો ને માટે. અને અધિભૂત
એમાં એની અંદર અધિદૈવનો તો હંમેશા અધ્યારોપ થાય જ છે. ઇનફેક્ટ આપણી બધી જ ઉપાસનાઓ જે છે એ બધી ઉપાસનાઓમાં જગતનો એક પદાર્થ અધિભૂત એના ઈશ્વર તરીકે જોઈએ, હે ને? જેમ કે સૂર્ય, આ જે પ્રકાશી રહ્યો છે એ સૂર્ય અધિભૂત, એ સૂર્યને ઈશ્વર રૂપે જોવો તો એમ કહેવાય કે આમાં સૂર્ય દેવતાના દર્શન કરી રહ્યો છે, બરાબર ને? સૂર્યને જ ઈશ્વર, બધું ઈશ્વર છે પરંતુ એક આસ્પેક્ટ, બધું નહીં. વાયુ એ ઈશ્વર છે, પૃથ્વી એ ઈશ્વર છે, પરંતુ એ ઈશ્વર જે સમષ્ટિ છે એને એક અંશ નિયમબદ્ધ કામ કરે છે. એ અધિભૂત સૂર્ય ગોળો, એમાં ઈશ્વરને જોવો એટલે દેવતાના દર્શન કરવા એમ થાય છે. સૂર્ય દેવતા, વાયુ દેવતા, પૃથ્વી દેવતા. હવે જુઓ, એ જ ઈશ્વરને દેવતા બોલવા માંડે. એક આસ્પેક્ટ, ઈશ્વર સમષ્ટિ પણ એક આસ્પેક્ટ, એક અંશ. ઈશ્વરને જગતના અનેક પદાર્થોમાંથી એક પદાર્થ લઈને એના અંશ, ઈશ્વરના અંશ રૂપે જોવો, એનું નામ દેવતા. અને એ દ્રષ્ટિએ બધી ઉપાસનાઓ આપણી તમે જોઈ લો. મૂર્તિ અધિભૂત, એક મૂર્તિ અધિભૂત, ફોટો અધિભૂત, લિંગ અધિભૂત, શાલિગ્રામ અધિભૂત. એમાં ઈશ્વરનું આવાહન દેવતા રૂપે. જેવી રીતે કોઈ વ્યક્તિએ મહાન શોધ કરી હોય, કોઈ વૈજ્ઞાનિકે, તો વ્યક્તિને કોંગ્રેચ્યુલેશન કહેવા હોય, અભિનંદન, તો તમે શું કરો? એના માથામાં ટપલીઓ મારવાથી માંડીને ધીરે ધીરે ટપલી મારતા 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 મારતા, અને એમાં અહીંયા ટપલી બહુ મારો, કારણ કે શોધ કરી તો મુખ્ય ફાળો કોનો છે? અહીંયા. તો આના પર જોરથી ટપલીઓ મારો ના, બસ કોંગ્રેચ્યુલેશન. આખી વ્યક્તિ એને એક અંશમાં લાવીને વ્યવહાર કરો, જે વ્યવહાર કરવો. એવી રીતે સમષ્ટિ ઈશ્વરને એક અંશમાં લાવો, દેવતા. અધ્યારોપ, અહીંયા અધ્યારોપ છે. હાથ એ વ્યક્તિ નથી. ઇનફેક્ટ હાથનું કંઈ બહુ કામે થયું નથી. જે કંઈ શોધ થઈ એમાં હાથનું કામ કદાચ ઓછું, બહુ ઓછું હશે, માની લઈએ ઓછું, એનું કામ વધારે છે. પણ અધ્યારોપ અહીંયા આપણી બધી ઉપાસના આ રીતની છે. એટલે અધિભૂતમાં પણ આવી રીતે દેવતાને જોવો, અધ્યાત્મમાં પણ દેવતા. હા, હે ને? અધ્યાત્મમાં પણ દેવતા. ચક્ષુના દેવતા. ચક્ષુમાં નિયમ રૂપે અભિવ્યક્ત થયેલો, ચક્ષુ રૂપે અભિવ્યક્ત થયેલો ઈશ્વર એક અંશ, ચક્ષુ દેવતા. હવે જુઓ, મેં કહ્યું કે અધ્યાત્મ અને અધિભૂત એક નિયમથી બંધાયેલા છે. રૂપનું દર્શન કરવું હોય તો ચક્ષુ જ જોઈએ. રૂપના દર્શન માટે કર્ણ કામ ન કરે. અધ્યાત્મ અને અધિભૂત એક જ નિયમથી જોડાયેલા છે. એનો અર્થ કે જે અધિભૂતમાં દેવતા છે એ જ દેવતા અહીંયા નિયમ રૂપે. ક્યાં? અધ્યાત્મમાં. એવું જ છે. યાદ આવી ગયું ને? હવે ચક્ષુ જોવાનું કામ કરે છે, નિયમ.
ઈશ્વરની અભિવ્યક્તિ. એ જોવા માટે કોનો અનુગ્રહ? ઈશ્વરનો અનુગ્રહ. ચક્ષુ દેવતાનો અનુગ્રહ. બરાબર, એક અંશ. કોણ? આદિત્ય. અધિભૂતમાં પણ એ જ દેવતા. સમજી ગયા હવે તમે? હા, જે દેવતાથી ચક્ષુ દર્શન કરે એ જ દેવતાથી સૂર્ય અધિભૂત પ્રકાશિત થાય. કનેક્શન. અધ્યાત્મ અધિભૂતમાં કનેક્શન, કોમન ફેક્ટર. એ કનેક્શન જે છે, નિયમ જે છે, એનું અધિષ્ઠાન ઈશ્વર જ છે, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. માટે દેવતા, અધિદૈવતમ, દેવતાથી કનેક્ટેડ છે. આખું જગત ઇન્ટરકનેક્ટેડ. વેરિયસ ઓર્ડર્સ, નિયમો. નિયમ. અલાસ્કામાં રહેલો એક રેપ્ટાઇલ, એને કશાકના દર્શન કરવા હોય, કોઈ રૂપના, ત્યાં ચક્ષુ. કોઈ પણ યોની, કોઈ પણ સમય, કોઈ પણ દેશ, રૂપનું દર્શન ચક્ષુ. નિયમ, ઓર્ડર. નામ ઓર્ડર. જ્યાં જ્યાં ચક્ષુ ત્યાં ત્યાં રૂપ, જ્યાં જ્યાં સ્વાદ, જ્યાં જ્યાં રસનેન્દ્રિય ત્યાં ત્યાં સ્વાદ. નિયમ. અર્થાત અધ્યાત્મ અને અધિભૂતને કનેક્ટિંગ જે છે વસ્તુ એક છે, એ દેવતા થઈ ગયું ને. હવે અહીંયા પણ એ અધ્યાત્મમાં એ દેવતાનો અનુગ્રહ, અધિભૂતમાં પણ જે હોય એના પર પણ એ જ દેવતાનો અનુગ્રહ. કોણ છે દેવતા? ઈશ્વર. કેમ દેવતા કહો છો? એક અંશને લઉં છું. આ સમગ્ર જગત આધ્યાત્મિક અધિભૌતિક આ જે જગત છે એમાંના એક આસ્પેક્ટને લઉં ત્યારે ઈશ્વરને હું દેવતા કહું છું, જે દેવતાથી અધ્યાત્મ અને અધિભૂત જોડાયેલા છે. બહુ મહત્વની વસ્તુ છે. એટલે પ્રત્યેક ફોર્મ, પ્રત્યેક રૂપ અને જે કે પ્રવૃત્તિ, ફંક્શન, દાખલા તરીકે આ એક શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, એક રૂપ અને એના જુદી જુદી પ્રવૃત્તિઓ, એ બધું ઈશ્વરની અભિવ્યક્તિ. કઈ અભિવ્યક્તિ? અધ્યાત્મ અભિવ્યક્તિ. હે ને? અધ્યાત્મ અભિવ્યક્તિ. સ્વામીજી ઘણીવાર એને એમ કહે છે, ઈશ્વર અર્થાત બ્રહ્મ તો અભિવ્યક્ત ન થઈ શકે. જે વ્યક્ત છે એ બ્રહ્મ નથી. યાદ રાખજો. હવે નેદમ નેદમ ઇદમ બોલો, બોલના નહીં આગે, તો પછી કંઈક જુદું. છેવટે બ્રહ્મ, પરંતુ સબલમ, સર્જન શક્તિથી યુક્ત થઈને અભિવ્યક્ત થાય. સર્જન રૂપે. સર્જન માટે શક્તિ જોઈએ. હા ભાઈ, એ તો અનુભવ છે બધાને. ફેક્ટરીનું સર્જન કરવું હોય, દવાખાનાનું સર્જન, ડિસ્પેન્સરી, કંઈ પણ સર્જન કરવું, શક્તિ જોઈએ, ક્રિયાશક્તિ જોઈએ, સર્જન કરવાની ઈચ્છા જોઈએ. કેવું સર્જન કરવું? જ્ઞાન જોઈએ. આ બધી શક્તિઓથી યુક્ત બ્રહ્મ, તો પછી સર્જન 3 સ્તરનું, એની જ અભિવ્યક્તિ. પરંતુ આવું સમજાયું ને? એટલે એવું કહી શકો તમે કે એ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. જેમ કે ડિસ્પેન્સરી એ ડૉક્ટરના જ્ઞાનની અભિવ્યક્તિ છે, એની ઈચ્છાની અભિવ્યક્તિ છે, એની જે ક્રિયાશક્તિ છે એની અભિવ્યક્તિ છે. બહુ દોડે, બહુ દોડે, એ કંઈ સરળ નથી. હા, એટલે આપણે અહીંયા જ્ઞાન કહીશું, જ્ઞાન શક્તિની અભિવ્યક્તિ. ઈશ્વરનું જ્ઞાન જ 3 સ્તરે અભિવ્યક્ત થયેલું છે.
આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક બધું. અને એના કારણે આપણને અધ્યાત્મના સ્તરે અનેક અનુભવો થાય. આપણું જીવન શું? અનેક અનુભવો માટેના સાધનો અને સાધનને અનુરૂપ અધિભૂતમાં વિષયો, કનેક્શન. બરાબર ને? ઇનફેક્ટ આ બધું કનેક્ટેડ છે, નિયમબદ્ધ છે, એ બતાવે છે કે એકની જ અભિવ્યક્તિ છે આ. હા હા એકની અભિવ્યક્તિ છે. નિયમ જ બતાવે છે કે એક જ અભિવ્યક્ત થયેલો છે. એક રૂપે અભિવ્યક્ત થયું હોય ને બીજું બીજા રૂપે અભિવ્યક્ત થયું હોય તો માનજો કે આપણે તો આપણી લડવાડ ભૂલી જઈએ, કારણ કે આ તો મોટા સ્તરની લડવાડ. સૂર્યનું સર્જન મેં તને ના પાડી હતી, કેમ કર્યું હમણાં? બધું નિયમબદ્ધ, એકની જ અભિવ્યક્તિ, માયા શક્તિ સહિત અભિવ્યક્તિ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. કેટલા સ્તરની? કયા 3? અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. હોલ. આમ અધ્યાત્મ અને અધિભૂત જુદા જુદા નિયમોથી જોડાયેલું છે અને ઈશ્વર જે નિયમોના રૂપમાં રહેલો હોવાને કારણે એ ચેતન છે અને એને અમે દેવતા કહીએ છીએ. અર્થાત ચક્ષુમાં અધિષ્ઠાન રૂપે ઈશ્વર જે રહેલો છે, ચેતન જે રહેલો છે, જે ચક્ષુના કાર્ય માટે જવાબદાર છે, એ અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. અધ્યાત્મ. અધિભૂતમાં સૂર્યના ગોળામાં સૂર્યને પ્રકાશ પ્રદાન કરવાનું જે સામર્થ્ય આપી રહ્યો છે એ છે સૂર્ય દેવતા, આદિત્ય દેવતા. સૂર્ય પણ પ્રકાશી શકે છે કોઈક નિયમના આધારે. વૈજ્ઞાનિકો પૂછો તરત કહેશે નિયમો. હાઇડ્રોજન, હિલિયમ ની કંઈક સાયકલ ચાલી રહી છે ત્યાં. નિયમ શોધાઈ ગયો છે. નિયમ શું છે? શેના આધારે આટલો પ્રકાશ છે? એક નિયમ છે ત્યાં. ઈશ્વરની અભિવ્યક્તિ છે, માટે ચેતન દેવતા. અર્થાત એ સૂર્યને સમગ્ર જગતને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પ્રદાન કરનાર ત્યાં પણ ઈશ્વર જે છે એ છે આદિત્ય દેવતા. અહીંયા જગતનું દર્શન કરવા માટે ચક્ષુને પર અનુગ્રહ કરનાર ઈશ્વર આદિત્ય દેવતા. નિયમ બંધાઈ ગયા એક નિયમથી. ઇનફેક્ટ આપણી બધી ઇનર ઇમોશન જે છે એને જ આ રીતે અધિભૂત, અધિદૈવના રૂપમાં બતાવવામાં આવે છે. લાગણીઓ આપણી જુદી જુદી. તમે મહાભારત વાંચો તો તમને ખ્યાલ આવે કે આ અર્જુન, શકુની, દુર્યોધન, દુશાસન, યુધિષ્ઠિર, એ બધાઓના સંવાદ, એમાંથી અભિવ્યક્ત થતી લાગણીઓ, તમને ને મને એવું લાગે છે કે હા આવું લાગણીઓ હોય, હે ને? લાગે છે ને આપણને. સ્વામીજી હવે શકુનીને શું કરો આટલું બધું? હું ક્યારેક ક્યાંક એક્સરસાઇઝ માટે જ્યારે જઉં સ્વિમિંગમાં, તો હવે ત્યાંનું ગ્રુપ આવું તમારા જેવું નથી. એ તો બધા જુદી દુનિયાના લોકો છે. એટલે પાણીમાં ઊભા રહી અને રાવણ સારો છે એ સિદ્ધ કરતા હતા. સવારના પોરમાં 10 જણા ઊભા રહી પાણીમાં. રાવણને કેમ આટલો બધો ખરાબ ચિત્રો છો? આવું જ હોય ને. ફલાણામાંથી કોઈ મુક્ત થઈ શકે? શકુનીનો કેમ દોષ કાઢો છો? પોતાનો ભાણિયો હોય તો તમે તમારા ભાણિયો હોય તો શું કરો? એમ પાછું પોતાની વાત તો તમે શું કરો એમ કરીને પેલા ધૃતરાષ્ટ્રની આસક્તિ શું તમને તમારા દીકરાઓ માટે નથી? લોહીનો સંબંધ છે, કેમ ના હોય? ધર્મ, સત્ય બધું અર્જુનમાં રહેલું. આર્જવમ, આર્જવાત અર્જુન, આર્જવ સ્ટ્રેટ ફોરવર્ડ.
સીધો સીધો. શકુનીનું કપટ, પેલાનું આર્જવમ અર્જુનનું, સરળતા, બધું જ્ઞાત છે. મહાભારતમાં વર્ણવેલા બધા પાત્રો અને પાત્રો દ્વારા અભિવ્યક્ત થતી બધી લાગણીઓ એક કે બીજા અંશમાં કદાચ મારા અનુભવનો વિષય છે. એને જ આ અધિભૂતના રૂપમાં બતાવવામાં આવ્યું. એ લાગણીઓને પ્રત્યેક પાત્ર આ અધ્યાત્મની જ ત્યાં અભિવ્યક્તિ છે. અધ્યાત્મ અધિભૂત કનેક્ટેડ. પ્રેમ, જે રીતે ઉભા રહ્યા છે ને, ડાન્સિંગ પોસ્ચર, પ્રેમના આનંદ, અધિભૂત. યાદ રાખો, અધ્યાત્મમાં રહેલો પ્રેમ અને આનંદ, લાગણી, એની અભિવ્યક્તિ અધિભૂતમાં. અધ્યાત્મમાં રહેલા પ્રેમ, અધ્યાત્મમાં રહેલો ધર્મ, અભિવ્યક્તિ અધિભૂતમાં રામચંદ્રજી. એવી રીતે બધા પાત્રો, બધા મહાભારતના પાત્રો અધ્યાત્મ અધિભૂતનો સંબંધ બતાવે છે. જો એ સંબંધ ન હોય તો એ પાત્ર દ્વારા વ્યક્ત થતી લાગણી તમને નવાઈ લાગે. આવું હોય? ક્રોધ જાણીતો નથી? જાણીતો છે. કપટ જાણીતું છે. ધર્મ જાણીતો છે. લોભ જાણીતો છે. આસક્તિ જાણીતી છે. એ તો વ્યક્ત થયું છે. એટલા માટે મહાભારતની સ્ટોરી વાંચતા વાંચતા આપણને સંવાદોમાં રસ પડે છે, કારણ કે એવું જ કંઈક અધ્યાત્મમાં પણ છે. તો આપણે જીવનમાં શું કરવું? રામચરિતમાનસ, રામચંદ્રજીએ આવી જ પરિસ્થિતિમાં શું કર્યું? અને અધિભૂતમાં પણ એવું રૂપ, જે રૂપ અધ્યાત્મનું છે. મનુષ્ય મનુષ્ય. ઇનફેક્ટ દશાવતારની અંદર સૌથી વધુ શિક્ષણ આ બે રૂપોએ આપ્યું. એકે કહીને, બીજાએ કરીને. કૃષ્ણએ કહીને, એમણે જે કર્યું એ ભૂલે ચૂકે ન કરવું. અધ્યાત્મમાં રહેલા ધર્મ, એકે ઉપદેશ, અધિભૂત રૂપ, એકે ઉપદેશ, બીજાએ આચરણ. કનેક્ટેડ. સોલિડ કનેક્શન. એક અધ્યાત્મને અહમ અને આ અધિભૂત જુદું. હે, અહમ ઇદમ. સ્વામીજી, તમે પહેલા દાડે આ શરૂ કરેલું, હજુ તમારું આ બંધ નથી થયું. શું કરું? પણ જગત આ જ છે. આનાથી ત્રીજી કોઈ કેટેગરી જ નથી. ત્રીજી કેટેગરી લાવી આલો તો આજે એની વાત કરીએ. જે અહમમાં છે, જે અધ્યાત્મમાં છે, બધું અધિભૂતમાં છે. પૂરેપૂરું કનેક્શન, નિયમ, સાયકોલોજીકલ ઓર્ડર. આવું હોય તો આસક્તિ ઉત્પન્ન થાય, આવું હોય તો ક્રોધ ઉત્પન્ન થાય. ઓર્ડર. જ્યારે જ્યારે મનમાં કામના હોય અને એ અવરુદ્ધ થાય, એનો કોઈ વિરોધ કરે, એમાં કોઈ ખલેલ પહોંચાડે, એને રોકે, તો એના તરફ એ જ કામ ક્રોધના રૂપે ફંટાય. નિયમ, સાયકોલોજીકલ. જો એ નિયમ ન હોત તો સાયકોલોજી નામનો વિષય જ ન હોત, વિદ્યા જ ન હોત. જે વિદ્યાઓ ઉપલબ્ધ છે એ બધી વિદ્યાઓ, અધિભૂત સંબંધી વિદ્યાઓ, છેવટે અધ્યાત્મને પણ લાગુ પડે છે. કનેક્શન. પંચમહાભૂતો, પંચમહાભૂતો, મનની લાગણીઓ, બારે અભિવ્યક્તિ. ઓર્ડર, ડિફરન્ટ ઓર્ડર્સ.
એક મહા ઓર્ડર ઈશ્વર, એને અંતર્ગત આ બધા જુદા જુદા નિયમો, સાયકોલોજીકલ ઓર્ડર, ઇમોશનલ ઓર્ડર, મોરલ ઓર્ડર, ધર્મના સ્તરે, ફિઝિકલ ઓર્ડર. આવું થાય તો જરૂર વીજળી ઉત્પન્ન થાય. નિયમ એ સ્વિટ્ઝરલેન્ડના આકાશમાં હોય કે અહીંયાના આકાશમાં હોય. હા, સ્વામીજી અમને એમ કે બધું અઘરું પતી ગયું. આ કંઈ સરળ છે. આ તો બ્રહ્મની સરખામ પ્રતિબોધ કરતા તો હું સમષ્ટિથી જોડાયેલો છું, સમષ્ટિના ખોળામાં, ઈશ્વરના ખોળામાં છું. સેન્સ ઓફ આઇસોલેશન છે. કોણ છે મારું જગતમાં? આસપાસ 50 જણા બૂમાબૂમ કરતા હોય, હોટેલની અંદર બેઠો, રેસ્ટોરન્ટમાં, પણ એકલો ઉદાસ બેઠો હોય. આવડું મોટું જગત, મારું કોઈ નથી. આમ જુએ ઓશિયાળો થઈને. કનેક્ટેડ. એ કનેક્શન દેવતા, ઈશ્વર, અર્થાત તું જે કંઈ છું એ સમષ્ટિથી સાથે જોડાયેલો જ છું, અને બંનેને જોડનારો પણ ઈશ્વર છે. ઈશ્વરના ખોળામાં જ છું. માના ખોળામાં હોય પછી દીકરો કોઈ દાડો રડે, માથી દૂર જાય તો પછી દીકરાને એકલાપણું લાગે, એ ચાલુ કરે. બીજા રૂમમાં જઈને માં દેખાય નહીં તો શરત શરૂ થાય. જેટલી આ સ્પષ્ટતા અધ્યાત્મ અધિભૂતના કનેક્શનની, એટલી નિરાત. હું આ નથી, સમષ્ટિ જ છું. પેલી સમષ્ટિ જુદી, હા, કેને શીતમવાળી એ જુદી. બ્રહ્મના સર્વવ્યાપીપણું એ નહીં. આ તો વ્યક્ત જગતની વાત થઈ રહી છે. જે ઈશ્વરની અભિવ્યક્તિ છે એ આ સમષ્ટિથી વ્યષ્ટિ કનેક્ટેડ, ઓલ ધ ટાઈમ કનેક્ટેડ. જન્મથી મૃત્યુ પર્યંત કોઈક તમારી સાથે સતત છે, અને એ સતત તમારો હિતેચ્છુ, આના પર અનુગ્રહ કરનારો, જુદા જુદા નિયમો દ્વારા, જુદા જુદા દેવતાઓ દ્વારા ઈશ્વર તમારી સાથે જ છે. કદાચ પેલું જાણવા માટે આ જાણવું જરૂરી છે. એને જાણવા માટેની યોગ્યતા આ આપે છે, કનેક્શન, અધિકારિત્વ. આ રીતે અધ્યાત્મમાં દેવતાઓ પણ, અગ્નિ, વાયુ, હવે આપણો ટોપિક અગ્નિ, વાયુ, ઇન્દ્ર વગેરે દેવતાઓ, એ પણ ઈશ્વરની જુદા જુદા અંશમાં અભિવ્યક્તિ, જુદા જુદા રૂપે અભિવ્યક્તિ. જેવી રીતે અધ્યાત્મ ઈશ્વરની અભિવ્યક્તિ, એવી રીતે દેવતાઓ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ. એટલે અગ્નિ જે છે એ અહીંયા અધ્યાત્મમાં દેવતા, વાણીના દેવતા, વાક દેવતા અગ્નિ. વાયુ અધ્યાત્મમાં સ્પર્શના દેવતા. આગળ જોઈશું આપણે ઇન્દ્રને બુદ્ધિના કે મનના દેવતા રૂપે બતાવ્યું છે. કારણ કે બીજા બધા દેવતાઓ કરતાં એ દેવતાઓનો દેવતા છે. આ બધી ઇન્દ્રિયોનો એનાથી ચડિયાતી મન છે ને, મન પાછળ જોઈએ ને, એટલે ઇન્દ્રિયોનો ઉપરી, આ બધી ઇન્દ્રિયોનો ઉપરી કોણ છે? મન. એટલે એમાં અહીંયા અભિવ્યક્ત થયેલા બધા દેવતાઓ જે છે એ દેવતાઓનો ઉપરી મનનો દેવતા ઇન્દ્ર, એવી રીતે બતાવશે આગળ. અને જેવી રીતે આપણે આ ત્રણ જે સ્તરના અભિવ્યક્તિ જે છે, જેવી રીતે અહીંયા આંખ દર્શન ન કરી શકે ઈશ્વરના અનુગ્રહ વગર, એવી રીતે દેવતાઓ પણ પોતપોતાનું કાર્ય ન કરી શકે ઈશ્વરના અનુગ્રહ વગર. અગ્નિ, વાયુ વગેરે જે દેવતાઓ જે છે
એમને પોતપોતાની ઉપાધિ છે. અહીંયા જે અભિવ્યક્તિ, આ જે શરીર, મન, બુદ્ધિ વગેરે છે, ઇન્દ્રિય, એ બધી આ જીવની ઉપાધિ અધ્યાત્મમાં. એવી રીતે અધિદૈવમાં દેવતાઓની પણ ઉપાધિ, જેવું પણ શરીર એમનું. પેલા કે ભાઈ દેવતાઓને જરા અને મરણ નથી, હંમેશા યુવાન રહે છે, એમને ક્યારેય ભૂખ નથી લાગતી, એમને આ તરસ નથી લાગતી, વગેરે વગેરે, એમને વૃદ્ધાવસ્થા નથી આવતી, વગેરે. જે ઉપાધિ હોય એમને, જીવની આ ઉપાધિ, દેવતાઓની કોઈ જુદી પ્રકારની ઉપાધિ. એ લોકોને પણ બ્રહ્મજ્ઞાનની જરૂર પડે, આપણને પણ જેવી જરૂર પડે એવી એમને જરૂર પડે. આપણને એક ઉપાધિ સાથે તાદાત્મ્ય, એમને એ જે ઉપાધિ હોય એની સાથે તાદાત્મ્ય. પોતાને એટલા જ માને, એ ઉપાધિ જેટલા, આપણે આ ઉપાધિ જેટલા માનીએ. બરાબર છે ને? ઉપાધિ તો ખબર છે ને, મેં વાત કરી છે કે નથી કરી? સ્વામીજી નથી કરી, તમે શું બોલ્યા કરો છો બધું? ઉપસમીપે સ્થિત્વા સ્વીયાન ગુણાન આધત્તે ઇતિ ઉપાધિ. ઉપસમીપે સ્થિત્વા, ઉપ એટલે સમીપે, નજીકમાં રહીને પોતાના ગુણોનો અન્ય ઉપર, એની નજીકમાં જે હોય એના ઉપર પોતાના ગુણોનું આધાન કરે. થયેલું જ છે. જીવ સ્વરૂપથી ચૈતન્ય બ્રહ્મ, પણ એને બદલે શું કહું છું હું? મનુષ્ય છું. આવી ગયું, પતી ગયું. સ્થૂળ શરીરના ગુણધર્મો, સ્થૂળ શરીરનો જ અધ્યારોપ, અને પછી સ્થૂળ શરીરના ગુણોનો, પુરુષ, કાળો, પાતળો, ઊંચો વગેરે જે હોય તે. અને આ રીતે દેવતાઓ પણ જે તે ઉપાધિ ધરાવે છે, એ ઉપાધિ સાથે એમનું તાદાત્મ્ય, પોતાને એટલા પરિચ્છિન્ન માનનારાઓ, એમનામાં બ્રહ્મજ્ઞાનનો અભાવ. અહીંયા પણ અભાવ, અધ્યાત્મના સ્તરે પણ, અધિદૈવના સ્તરે પણ. વાસ્તવમાં સ્વરૂપથી જીવ હોય કે દેવતા હોય, સમજી, જીવ ને દેવતા વચ્ચે ફેર શું? એ જીવો જ કહેવાય. કેમ જીવો કહેવાય? જો એમને એમના સ્વરૂપનું જ્ઞાન હોય તો જીવત્વ ન રહ્યું. પણ જો એ સ્વરૂપનું જ્ઞાન ન હોય, અજ્ઞાનથી આચ્છાદિત હોય, તો પછી એ જીવ જ કહેવાય. તો પછી ભેદ કેમ? ભાઈ એ તો કમાણીનો ભેદ છે. કમાણી જે કરો, આપણી મારી કમાણી 500 રૂપિયા હોય તો પછી અમુક જગ્યાએ રહેવું પડે, અને આપણે રોજના 50,000 કમાતા હોઈએ તો પછી શેરેટોન ને ફલાણા ને કામા હોટેલ જે હોય એમાં રહીએ. અને ત્યાં રહીએ એટલે પછી ત્યાંના પ્રમાણે સગવડો, ત્યાંના પ્રમાણે ઉપભોગના સાધનો, બધું ત્યાંના પ્રમાણે. હા, છે ને, એવું છે. તો ભેદ સમજી, તમારે એની વચ્ચે શું? કમાણીનો ભેદ. કમાણીનો ભેદ છે બધો. હા, એટલે આપણે અહીંયા જ છીએ, મનુષ્ય શરીરમાં, મનુષ્ય રૂપે, મનુષ્ય લોકમાં, મર્ત્ય લોકમાં. આ એક પ્રકારની હોટેલ. સ્વામીજી અને પંચતારક જ કહે છે, 5 સ્ટાર જ છે. હું તો આને 5 સ્ટાર જ માનું છું. 5 સ્ટાર, પંચમહાભૂતો 5 સ્ટાર. 5 સ્ટારમાં ભેદ હોય તો ખબર નહીં, મને આપણે તો ભાઈ કોઈ દિવસ, એ જે લોકમાં રહેતા હોય દેવતાઓ, આ લોક નથી, અલૌકિક. અલૌકિક દેહ, અલૌકિક અનુભવો, પણ સુખ દુઃખ બંને. હા, અહીંયા સુખ દુઃખ, અહીંયા છે. પુણ્યેન પુણ્યમ પાપેન પાપમ ઉભાભ્યામ એવ મનુષ્ય. પુણ્યલોક મળ્યો છે, પુણ્ય યોની મળી છે, આના કરતાં ચડિયાતી યોની મળી છે, કારણ કે કમાણી પુણ્યની વધારે છે. ઘણા લોકો એવું માને છે કે ત્યાં માત્ર સુખ સુખ સુખ. ને પુરાણો વાંચો તો ખબર પડે કે ઇન્દ્રને કેટલા ભય. નીચે અશ્વમેઘ શરૂ થયો નથી કે ગરબડ શરૂ થઈ નથી. દેવતાઓને અંદરો અંદર ખટરાગ. સ્વામી, અમારે જેવું ત્યાં હોય, તમે શું કરવા ત્યાં જઈએ? બહુ સારું, આવું માનો તો બહુ સારું. યદેવ ઇહ તદમુત્ર.
ઇહા મૂત્રાભ્યામ વિરાગ. ઇહ અને અમૂત્ર બંને લોકની ઈચ્છામાંથી મુક્તિ, એનો અધિકારી. એનીવે એટલે ઉપાધિનો ભેદ જે છે, પરંતુ આ અજ્ઞાની છે, અધ્યાત્મ પણ અને અધિદૈવ દેવતાઓ પણ અજ્ઞાની છે. સ્વરૂપથી બંને સચ્ચિદાનંદ, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે માયા થકી ઈશ્વર રૂપે, પરંતુ રૂપની દ્રષ્ટિએ ભેદ હે ને. અધ્યાત્મનું રૂપ કયું છે? આ થોડી ઈચ્છા, થોડું જ્ઞાન, થોડી શક્તિ. દેવતાઓ છે એ જે ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું એ એમનું રૂપ. આના કરતાં કદાચ વધુ જ્ઞાન, વધુ શક્તિ ઉપાધિને કારણે. સ્વરૂપથી બંને બ્રહ્મ, રૂપથી ભિન્ન. જેવું રૂપ, જેવું શરીર, જેવી યોનિ, કમાણીને કારણે. પરંતુ બધું ઈશ્વરની જ અભિવ્યક્તિ હોય તો અધ્યાત્મમાં રહેલી અલ્પ શક્તિ, જે પણ શક્તિ, વાક શક્તિ, વિચાર શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, જે કંઈ શક્તિ છે એ અધ્યાત્મમાં રહેલી શક્તિ, અધ્યાત્મ ઈશ્વરની જ અભિવ્યક્તિ હોવાને કારણે બધી શક્તિઓ ઈશ્વરની છે. આ જ્ઞાન માટેનું એક મહત્વના મૂલ્યની ચર્ચા પહેલા આવશે. વિનય, વિનમ્રતા આવશે. એવી રીતે અગ્નિ દેવતા, દેવતા રૂપે અભિવ્યક્તિ ઈશ્વર, એ દેવતા યોની, એમાં રહેલી શક્તિ, દેવતાનું રૂપ મતલબ એમાં રહેલી શક્તિ, જે પણ પ્રકારની શક્તિ, એ શક્તિ કોની? ઈશ્વરની અભિવ્યક્તિ. એવા સંજોગોમાં અગ્નિ મારી શક્તિ છે, હું સર્વને બાળી શકું છું, હે ને. અવિનય, એ વસ્તુ હવે કથામાં બતાવશે. આ જ્ઞાન એને થાય છે કે જે વિનય ધરાવે છે. ઇનફેક્ટ આપણો બધી પ્રેયર્સ, પ્રાર્થના જે છે ને, એ બધી પ્રાર્થનાઓ આપણા આ અહંકારને, હું કાંઈક છું, મારી શક્તિ છે, અહંકારમાં બધું આવી ગયું. હં, આ જે કંઈ છે એમાં જે પણ છે એ છે ઈશ્વરનું નહીં. मैं बहुत सुंदर हूँ, मैं बहुत इंटेलिजेंट हूँ, मेरे में बहुत शक्ति है, वगैरह वगैरह वगैरह. આ બધો અહંકાર વાસ્તવમાં ઈશ્વરનું. એમાં એણે એક ચોસલું છૂટું પાડ્યું. શેના માટે? ના, એ મારું ગણવું છે. એ મૂર્ખતા છે. તુમારા ક્યાં હૈ ઇસમે? આ જગતમાં જે છે ઈશ્વર છે, તો પછી તારું શું? અહંકાર. એ અહંકાર, આવો વજનદાર અહંકાર વજનવાળો થતો જાય. જીવનના પૂર્વાર્ધમાં આટલો બધો ન હોય. બાળક તરીકે બિચારો કંઈ એટલું નિર્દોષ પ્રમાણમાં ગમે તેનું અપમાન કે શું, તમે ન હશો તો એ હશે, એવું બને. હા, પણ પહેલું પછી જેમ આગળ જતો જાય એમ હાસ્ય ઓછું થતું જાય. પેલા હશે ને તો જ હું હસું, ઘણીવાર એ હશે તોય ના હસું. એણે ગઈકાલે મારું અપમાન કર્યું હતું, મને યાદ છે શું બોલ્યો હતો, મારું અપમાન કર્યું. અહંકાર. જેમ જીવનમાં આગળ વધો એમ અહંકાર વજનદાર થતો જાય. એ વજન તળે વ્યક્તિ દબાતો જાય.
પોતાના વજનમાં પોતે દબાય. કિતના બડા મૂર્ખ હૈ. હા, અહંકારી વ્યક્તિ, વ્યવહારિક અહંકારની વાત કરું છું, એ વ્યક્તિ પણ જીવનમાં વધુ ને વધુ આઇસોલેટેડ થતો જાય. જેમ કોર્પોરેટ લેડરમાં આ લોકો છે ને, આમ નીચે 100, ત્યાંથી 50, હે ને, એના ઉપરીઓ, પછી 25, માનો તો મોડેલ, 10, 5, 3 વચ્ચે મીટિંગ, 3માં એક પાછો બોસ. એ બોસ પેલા 100 વ્યક્તિઓની સાથે બેસીને ચા ના પી શકે. હું ચેરમેન છું, એક સામાન્ય ક્લાર્ક સાથે મારાથી ચા ના પીવાય. અકેલા बैठ के चाय पिएगा, अकेला रहेगा. જ્યાં પણ જાય બીજા ચેરમેન સાથે જ મિત્રતા કરવી પડે, બીજા સાથે ન થાય. હા હાય, આ તો આવડી મોટી કંપનીના ચેરમેન, ફલાણા સિમેન્ટ કંપનીના ચેરમેન, હા હાય, જુઓ કોની જોડે બેઠા છે. ક્લબોની અંદર પણ આ ચક્કર, અકેલે બહુ ચાલે છે લોકોને. સ્વરૂપથી સર્વવ્યાપી હોય, પોતાની જાતને એકલો માને, કૃત્રિમ અવસ્થા છે, પોતાનો સ્વભાવ નથી. આ કૃત્રિમ અવસ્થામાં રહેવું કોને પસંદ પડે ભાઈ? જેમ તેમ જીવન પૂરું કરે. એનીવે, એટલે હંમેશા આ ઈગોને જીવનમાં જેમ આગળ વધો એમ જો આ અહંકાર વજનદાર થતો જતો હોય અને એવી શક્યતા હોય તો રોજ એક પુરુષાર્થ રોજ કરો. કયો પુરુષાર્થ? પ્રાર્થના. શેના માટે? અહંકારને ફૂલ જેવો રાખવા માટે, હે ને, ફૂલ જેવો રાખવા માટે. જેને પ્રાર્થના કરો એનું મારા કરતા ઉપરી માન્યો કે નહીં? મારા કરતા ચડિયા તો માન્યો, એટલું તો નક્કી છે. જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ મારા કરતા એને હું ચડિયા તો માનું, તો જ પ્રાર્થના કરું. એટલા અંશે ઈગો, હું શક્તિમાન છું, હું જ્ઞાની છું, મને આવડે, જે હોય તે કમ લાઈટ. ચાલો, આ પૂરું થયું. કેન ઈશિતમ પતતિ, કેન પ્રેષિતમ પતતિ. ત્યાં પ્રશ્ન આવેલા, બંનેના આન્સર અપાયા. કેન ઈશિતમનો આન્સર અત્યાર સુધી અપાયો, ખંડ 2ના અંત સુધી. કેમ? કારણ કે ઈશિતમ દ્વારા એવું કહેવામાં આવ્યું, પોતાની ઈચ્છા માત્રથી, અર્થાત સન્નિધિ માત્રથી જ બધી ઇન્દ્રિયો, મન સહિતનું અસ્તિત્વ અને એમની પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ. એ ઈશિતમનો અર્થ કરેલો યાદ છે, અને એ તો સ્વરૂપ જ છે. બ્રહ્મ હંમેશા પ્રેઝન્સ. બસ, બ્રહ્મનું સ્વરૂપ કેવું? હંમેશા હાજર. બસ, પ્રેઝન્સ. એટલે નિધિધ્યાસનની અંદર સ્વામીજી ઘણીવાર આવું કે, શું કે, બહુ સુંદર છે. શબ્દ મારી હાજરીમાં સંભળાય છે, મારી સન્નિધિમાં શબ્દ સંભળાય છે, મારી સન્નિધિમાં મન વિચારે છે, મારી સન્નિધિમાં ધ્વનિ સંભળાય છે, મારી સન્નિધિમાં રૂપ દર્શન થાય છે, મારી સન્નિધિમાં સ્વાદનું જ્ઞાન થાય છે, મારી સન્નિધિમાં સ્પર્શનું જ્ઞાન થાય છે, મારી સન્નિધિમાં વાગેન્દ્રિય પોતાનું કામ કરે છે, મારી સન્નિધિમાં પગ ગતિ કરે છે, મારી સન્નિધિ, મારી સન્નિધિ, મારી સન્નિધિ. કેન ઈશિતમમાં પૂછાયેલો દેવ આ છે, બ્રહ્મા. કેન પ્રેષિતમ?
કોના દ્વારા પ્રેરિત છે? ઈશ્વરથી બધું પ્રેરિત છે. જે કંઈ પ્રવૃત્તિ છે, જે પણ યોનિમાં, અધ્યાત્મમાં કે અધિદૈવના સ્તરે જે પ્રવૃત્તિ થઈ રહી છે, નિયમોવાળી પ્રવૃત્તિ બધી જે થઈ રહી છે, એ સર્વ નિયમોની પાછળનો અધ્યક્ષ, કર્મ અધ્યક્ષ એ જ આ બ્રહ્મા જે ઈશ્વર રૂપે અભિવ્યક્ત થયો છે એ છે. એટલે કેન પ્રેષિતમ દ્વારા એ દેવ આ ઈશ્વર છે, સર્વનો પ્રેરક છે એ નક્કી થયું. કેન ઈશિતમ દ્વારા નિર્ગુણ બ્રહ્મા જેની સન્નિધિ માત્રથી બધું થઈ રહ્યું છે એ દેવ છે. થઈ ગયું. આમ પ્રથમ બે ખંડની અંદર કેન ઈશિતમનો અર્થ આપ્યો. આ તૃતીય ખંડની અંદર જાણે કે કેન પ્રેષિતમ, પ્રત્યેક પ્રાણી માત્ર, પ્રત્યેક જડ ચેતન અધિભૂત કે અધ્યાત્મના સ્તરે પોતપોતાના વિષયમાં જે કંઈ પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિ પાછળનો પ્રેરક, કર્મનો અધ્યક્ષ કોણ છે? કહ દેવ ઈશ્વર. સ્વામીજી, બ્રહ્મને ઈશ્વર બે થાય? ના ભાઈ, જોજો, એ બ્રહ્મા જે માયા શક્તિ થકી ઈશ્વર રૂપે અભિવ્યક્ત થયો છે આ ત્રણ સ્તરે, અને જેને કારણે આ બધી પ્રવૃત્તિઓ દેખાય છે. સૂર્યની પ્રવૃત્તિ, ચંદ્રની પ્રવૃત્તિ, વાયુની પ્રવૃત્તિ અથવા ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, એના માટે જવાબદાર દેવતાઓ અર્થાત દેવતાઓનો અનુગ્રહ એ કરનાર છેવટે ઈશ્વર છે. માટે એક જ છે કર્મ, સર્વકર્મનો અધ્યક્ષ, સર્વને નિયમબદ્ધ રાખનાર, પ્રેરિત કરનાર સગુણ બ્રહ્મ ઈશ્વર એ છે. હવે આ સ્ટોરીની અંદર એવું છે, પતી જ ગયું છે આ પાર્ટ, પછી આગળ આ સ્ટોરીની અંદર એવું છે કે છેવટે અધ્યાત્મ કે અધિદૈવ જે પણ છે એમાં જે કંઈ કાર્યશક્તિ છે, ક્રિયાશક્તિ છે, એ ઈશ્વરની ક્રિયાશક્તિ છે. સ્ટોરીનો બીજો એક અંશ એવો છે કે આવા જ્ઞાનના અભાવમાં, આવો પ્રેરક દેવ જે છે એના અભાવની અંદર આ દેવતાઓ જે છે જેમનામાં અભિમાન વગેરે આવ્યું એ એના કારણે આવેલું છે. ત્રીજું, આમ તો બધા પોઈન્ટ્સ મેં સમરીમાં લખેલા જ છે, એ સમરી તમને લોકોને મંગળવારે આપવામાં આવશે. એમાં બધા મેં પોઈન્ટ્સ લખ્યા છે. આ કથા જે હવે ચર્ચાવાની છે આપણા બીજા સેશનમાં, એમાં દ્વારા શું શું ફલિત થાય છે મેં નોટ કરેલું છે. પણ કથા દ્વારા એ પણ નિશ્ચિત થાય છે કે આવી બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા છે, એ પણ ફલિત થાય છે. ત્રીજું, આ બ્રહ્મવિદ્યા જેણે પ્રાપ્ત કરી એનો મહિમા ગવાય છે, જેમ કે ઇન્દ્ર વગેરેનો મહિમા ગવાય છે, એ લોકો પૂજનીય બને છે. એ બતાવે છે કે આ બ્રહ્મવિદ્યા અત્યંત મહત્વની છે. અને આવી અમુક થોડીક વસ્તુઓ કથા દ્વારા ફલિત થાય છે. હવે કથાનો પ્રારંભ મંત્ર સાથે આપણે બીજા સેશનમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.